ત્યાંથી સાહેબ, હાલમાં જે તમારી પટેલ ક્લાસીસ દ્વારા જે મોડર્ન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા, ગુજરાતમાં આ પ્રથમ હશે કે શું? હા, ગુજરાતમાં સૌ પ્રથમ જે આપણે ત્યાં મોડર્ન એક્ઝામ કન્ડક્ટ કરવા માટેનું આપણે ક્લાસીસ એસોસિએશન ગુજરાત ફા જે ફેડરેશન એકેડેમિક એસોસિએશન છે એટલે હાલ સૌરાષ્ટ્ર એસોસિએશન દ્વારા અમે જે બોર્ડની આગામી 2024માં પરીક્ષા લેવામાં આવશે બોર્ડની, તે બાળક સંવેદનશીલ પૂર્વક લખી શકે, કોઈ પણ ભય વગર લખી શકે અને બોર્ડની જે બાળકને એક્ઝામ ત્યાં આપશે અને શું પેરામીટર્સ હોય ત્યાં બોર્ડની એક્ઝામ કઈ રીતે અંદર શું ચાલતું હોય, તો એનું એક મોડર્ન એક્ઝામ અમે કન્ડક્ટ કરેલી છે બધા જ જિલ્લા અને તાલુકામાં. તેમાંથી ગોંડલ તાલુકામાંથી અમે પટેલ ક્લાસીસ ગોંડલ અને હાલ ગોંડલ તાલુકા એસોસિએશનનો પ્રેસિડેન્ટ સુનિલભાઈ આદેશના અમે અહીંયા કન્ડક્ટ કરેલી છે એક્ઝામ, જેથી બાળકને આગામી એક્ઝામમાં કઈ રીતે બોર્ડની પરીક્ષા લેવાતી હોઈએ અને શું પેરામીટર્સથી હોઈએ ત્યાં એમનું જ્ઞાન મળે અને જેથી એમને કોઈ એક્ઝામનો ફિયર ન રહે, તે હેતુથી જ અમે આખા સૌરાષ્ટ્રમાં આ એસોસિએશન દ્વારા અમે આ એક્ઝામ લઈ રહ્યા છીએ અત્યારે. આમાં વિદ્યાર્થીઓને શું ફાયદો થતો હોય છે? વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાતી હોય છે એમાં કઈ રીતે અને વિદ્યાર્થીઓને કઈ પ્રકારનું તમે સ્કિલિંગ દેવામાં આવતું હોય છે? વિદ્યાર્થીને હાલમાં બોર્ડની જ્યારે એક્ઝામ હોય છે ત્યારે બહુ જ ભય હોય છે ત્યાં, એટલે એ ભય દૂર કરવા માટે કે બોર્ડમાં કઈ રીતે હોય છે, એક્ઝામમાં કયા પેરામીટર્સ તેમને પરીક્ષા લખવાની હોય છે, શું એમને ત્યાં પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવાની, અંદર શું કેવી રીતે ત્યાં બેસતા હોય, એ લોકોને પહેલાંથી જ ભય હોય કે અંદર શું થશે, અમે એક્ઝામ દેવા જશું કે અંદર કઈ ટાઈપની સિસ્ટમ હશે. એ સિસ્ટમથી અમે વાકેફ કરાવવા માટે જ આ બધું આયોજન કરેલું છે એમના માટે. આજે તમે કોના દ્વારા સૌપ્રથમ કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? આજે અમે તાલુકા પંચાયતના પૂર્વ પ્રેસિડેન્ટ ભાર્ગવભાઈ કિશોરભાઈ અંદિપ્રા એમના હસ્તે આજે બાળકોને અમે આ વિમોચન કરવામાં આવેલું હતું ત્યાં પેપર્સનું, અને એમના હસ્તે જ અમે આજે ત્યાં જે પેપરના સીલને છે એમનું જે ભાર્ગવભાઈ આજે પોતાના હસ્તે જ આજે બધું વિતરણ કરેલું છે.